મુદ્દાની। નવાઈ લાગે કે વિકાસની ગુલબાંગો પોકારતી હોય ત્યાં બિસ્માર રસ્તામાં થયેલા ભ્રષ્ટાચાર અને તેના કારણે લોકોને પડતી હાલાકીની વાત પણ કરવી પડી રહી છે। જો કે અંતરિયાળ વિસ્તારોમાં હજી કોઈ સુધારો નથી તેની બોલતી તસવીરો અમે વારંવાર બતાવીએ છીએ। ત્યારે આજે જુઓ મહીસાગરના અંતરિયાળ વિસ્તારોમાં રસ્તાઓની શું સ્થિતિ છે। રસ્તા જેવી સાવ પ્રાથમિક સુવિધા માટે કેટલી હેરાનગતિ હોય? આ સવાલનો જવાબ આ હોઈ શકે। આ લોકોને 15 થી 20 થી 25 તારીખ કરવાનું ફળ્યું છે। આ કોતરથી ઉપરથી એમને જવા માટેનો બીજો કોઈ રસ્તાનો ઉપાય જ નથી। ઉપાયની આશા જ હવે છોડી દીધી છે, કારણ કે આ નાળાની હાલત અત્યારે દેખાય। આ નાળા ઉપર ચોમાસાની અંદરમાં 20 દાડા સુધી આ નાળા ઉતરાતું નથી। અમારે જવું કઈ રસ્તે અને કોઈ નીકળવાનો રસ્તો હે નહીં। આ વ્યથા ખાનપુર તાલુકામાં આવેલ ઝેર ઉમરિયા ગામના આદિવાસી વિસ્તારની છે, જેમાં 200 ઘરની વસ્તી આવેલી છે અને ખાસ પશુપાલન અને ખેતી તેમજ દૂધ ઉત્પાદન કરીને આ લોકો પોતાનું ગુજરાન ચલાવે છે। જો કે ગામનો પ્રવેશ દ્વાર જ્યાં ગામનું બસ સ્ટેન્ડ પણ આવેલું છે ત્યાં જ 100 મીટર તમે ચાલો કે કોતર પર બનાવેલ ડીપ સાવ જર્જરિત હાલતમાં છે। ચોમાસામાં કોતર છલકાયું અને કોતર પરનો ડીપ તાણી ગયું અને હવે મુસીબત ઘણી મોટી છે। ગામના લોકો પરિશ્રમી છે, તગારા ભરી ભરીને માટી નાખીને કોતરનો રસ્તો થોડો ઘણો વ્યવસ્થિત પણ કર્યો, પણ જાતે અને તંત્રને કરેલી રજૂઆત તો કાને અથડાઈને જાણે પાછી આવી છે। અમે અમાર નીકળવાની તકલીફ પડે। આ તમે જે જવાનો રસ્તો થોડો તૈયાર કર્યો છે કેવી રીતે કર્યો? માથે તગારો તગારા લાઈન માંથી નાખી? તગારો નાખે। તો પંચાયતમાંથી કે અધિકારીઓ કોઈ આયા છે? કોઈ નથી આયા। કોઈ નથી આયા? કોઈ નહીં આયા। તમારે કોઈ બૈરું સુવાવડ વાળું હોય ને એને લઈ જવું હોય આવવું હોય તો 108 આવે છે ખરી? 108 આવે ના આવે તો કેવી રીતે લઈ જાવ તમે? ઊંચું કરીને લઈ જાવ। સ્થાનિક મહિલા ભલે સહજતાથી આ વાત કરી રહી હોય, પણ અહીંના ભ્રષ્ટાચારી તંત્રમાં જે રંધાઈ રહ્યું છે એ પણ અમને સાફ સાફ દેખાયું। TV9 એ જાણી ઝેર ગામની સ્થિતિ, જ્યાં દેખાડાનો વિકાસ પણ જોયો। કોતર નાળાનું કામ ચાલુ કર્યું છે, પણ હજી 1 વર્ષ જૂનો આ રસ્તો સાવ ખરાબ રીતે ધોવાઈ ગયો છે। એમાં મસમોટો ભ્રષ્ટાચાર થયાની ગંધ આવી રહી છે। બહુ રસ્તા માટે બહુ તકલીફ થાય છે અને એટલો બધો આ પંચાયતની અંદર ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે કે એની કોઈ હદ જ નથી રાખી આ લોકોએ। સરકારી તંત્ર અને કર્મચારીઓ બધાએ મળીને આ બધું મોટું કૌભાંડ આચર્યું છે। ઉમરિયા તો ઠીક છે, પણ આખી ઝેર પંચાયતની અંદર 3 ગામ આવેલા છે, ઉમરિયા, ઝેર અને સિમલનાડા। તો TV9 ના માધ્યમથી સરકારી તંત્રને જગાવવા હું એ માંગુ છું કે આઈને જોવે અને પબ્લિકને કેટલી તકલીફ પડે છે। આ રસ્તા ઉપરથી 50 ઘરોનો અવર જવરનો રસ્તો આ જ છે, એવો તો બીજા ફળિયા ઘણા બધા એવા છે। જ્યાં આંખો ઉઘડે ત્યાં પછી અધિકારીઓની સંતા કુકડીની રમત પણ શરૂ થઈ। તાલુકા વિકાસ અધિકારીએ તો ફોન ઉપાડવાની પણ તસ્દી ન લીધી, પણ તલાટી કમ મંત્રી TV9 ના સવાલોમાં એવા અટવાયા કે સાફ સાફ સ્વીકારી લીધું કે ગામમાં જે નાળા બન્યા છે એ અગાઉના તૂટેલા જ છે ઓલરેડી। આ વરસાદના વધારા પ્રવાહના કારણે તૂટી ગયા છે। પંચાયત તરફથી જાણ નથી કરી, પણ PWD ને જાણ કરી હતી અમે, જે રસ્તા તૂટી ગયા હતા કાર્યવાહી નહીં કરી, પણ જે આજુબાજુના જે છે એ લોકોએ એમને જવા માટેનો રસ્તો થોડો વાહ રે સાહેબ, આવી નકટાઈ તો પહેલી વાર જોઈ। અમે તો રસ્તો સારો નથી જ કર્યો, સમસ્યા ગામ લોકોની છે તો જાતે રસ્તો બનાવી દીધો, એમાં પંચાયતનો 1% સહકાર નથી, એ સ્વીકારો છો। હવે જ્યારે આ બાબતે જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગને પૂછવામાં આવ્યું તો તેઓએ જણાવ્યું કે અમારા ધ્યાને વાત આવી છે, પરંતુ જે મુખ્ય રસ્તો છે એ અમારી કચેરીને લાગુ પડે છે, જ્યારે બાકીના રસ્તાઓનું પંચાયત જોઈ લે। ખાનપુર તાલુકાના ઝેર અને ઉમરિયા ગામના નાળાની અન્વયે તપાસ કરતા જે એક નાળું અત્રેની કચેરીને લાગુ પડે છે, જેની કામગીરી હાલમાં પ્રગતિ છે, જ્યારે બાકીના 3 નાળાની કામગીરી ગ્રામ પંચાયત હસ્તકની છે, જે બાબતની ટકોર અત્રેથી ગ્રામ પંચાયતની કરવામાં આવે છે। એક વિભાગ બીજા વિભાગ પર ઠીકરું ફોડે છે, શુષ્ટું બોલીને મામલો રફે દફે કરો। 2-4 મહિના સુધી તો હાલાકી ભોગવતા ઝેર ગામના લોકોને ભોળવવામાં આ તંત્ર સફળ થઈ ગયું છે અને હજી તો
સમસ્યાનો હલ થવા માટે 7 દિવસની મુદત પડી છે, જેમાં કામગીરી થઈ કે નહીં એ સવાલ પણ ચોક્કસ કરીશું. મહીસાગરથી આશીષ ઠાકર સાથે બ્યુરો રિપોર્ટ TV9.